માંગરોળ ડિવિઝનના ચોરવાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ જાહેર થયેલ છે. બનાવની વિગત જોઈએ તો ગત તારીખ 13/3ના રોજ એક ગુમ જાણવા જોગ દાખલ થયેલ હતી. જે અન્વયે ખોરાસા ગામની એક પુખ્ત વયની એક દીકરી છે એ પોતાના ઘરેથી ગુમ થયેલ હતી. આ દીકરીના પિતાશ્રીએ પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાણવા જોગ દાખલ કરતા પોલીસ સ્ટેશન ચોરવાડ પોલીસ સ્ટેશને ગુમ જાણવા જોગ અરજી લઈ અને બનાવની ગંભીરતાને ધ્યાને લઈ માનનીય એસપી સાહેબની સૂચના મુજબ આ જે ગુમ થનાર દીકરીને શોધવા માટે એલસીબી એસઓજી તેમજ સ્થાનિક ચોરવાડ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આ જુદી જુદી દિશામાં ભોગ બનનારને શોધવા માટે કાર્યવાહી હાથ ધરેલ હતી. આ દરમિયાન હ્યુમન રિસોર્સથી એવું જાણવા મળેલ હતું કે ગળુ ગામનો એક છોકરો છે જે ઇકો ચલાવે છે તે પણ છેલ્લા 2-3 દિવસથી ગુમ થયેલ છે. જેથી તેના આધારે વિગતવાર ઊંડાણપૂર્વક ટેકનિકલ તેમજ હ્યુમન રિસોર્સથી તપાસ કરતાં આ જે છોકરો છે તે પોતાની ઇકો ગાડી લઈ અને રાજસ્થાનના અજમેર ખાતે ગયેલ હોવાનું જણાઈ આવતા તાત્કાલિક અસરથી માનનીય એસપી સાહેબની સૂચના મુજબ એક ટીમને અજમેર ખાતે રવાના કરવામાં આવેલ. આ ટીમે અજમેરથી ગુમ થનાર દીકરીને તેમજ આ ભગાડી જનાર ઇકો સંચાલકને ત્યાંથી ઝડપી લીધેલ હતા. ત્યાંથી પરત લાવી અને ભોગ બનનારની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં ભોગ બનનાર દીકરીને આ જે આરોપી છે ગળુ ગામનો અયુબ ઉર્ફે મુરશદ ચાવડા તેણે છેલ્લા 4-5 મહિનાથી વોટ્સઅપ ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર ચેટ કરી અને એવી લાલચ આપેલી કે પોતે અપરિણિત છે અને પોતે આ દીકરી સાથે પ્રેમ કરે છે અને તેમની સાથે લગ્ન કરવા માગે છે. ખરેખર આ જે ભગાડી જનાર યુવક છે પોતે પરિણીત હતો, છતાં પણ આવી રીતે વિશ્વાસઘાત કરી લગ્ન કરવાની લાલચ આપી અને આવી છેતરપિંડી કરી અને આ દીકરી સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધેલ અને તેમને લગ્ન કરવા માટે લલચાવી ફોસલાવી અને આવું બળજબરીપૂર્વક કૃત્ય કરેલ હોવાનું તેમની ફરિયાદ ઉપરથી જણાઈ આવેલ. ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈ અને તાત્કાલિક અસરથી આ કામનો જે આરોપી છે તેને અટક કરવામાં આવેલ છે. હાલ આ ગુનાની તપાસ છે એ પીઆઈ શ્રી સમીર મંધરા કરી રહેલ છે. તેમજ ગુમ થનાર દીકરીને ચોરવાડ પોલીસ સ્ટેશનની ટીમ, એલસીબી એસઓજીની ટીમોએ ગણતરીની કલાકોમાં જ શોધી કાઢી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.